રવિવારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે, પરંતુ આ ચૂંટણીમાં પણ મતદારોને તેમના અધિકારથી વંચિત રાખવાનો કારસો ચાલી રહ્યો છે. ચૂંટણીમાં મની પાવર અને મસલ્સ પાવરનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યા હોવાનો આરોપ છે અને એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે ભાજપના સત્તાધીશો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ જેતપુરના અપક્ષ ઉમેદવારને ₹10 લાખની ઓફર થઈ હોવાના મોટા સમાચારે ચર્ચા જગાવી હતી. ત્યારે ભાજપના 3 ઉમેદવારોએ ₹10 લાખની માતબર રકમ ચૂકવ્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ત્યારે કચ્છના રાપરમાં રૂપિયા આપી અને મત ખરીદવાના પ્રયાસો પણ થયા અને જેમાં રાપરમાં રૂપિયાના કોથળા છૂટા કરી દેવાયા. ભાજપના ઉમેદવારો પૈસા વહેંચતા હોવાનો આરોપ થયો છે અને જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ દાખલ કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે રૂપિયાની ઓફર થઈ હતી. આ ઉપરાંત ફોર્મ પાછું ખેંચવું હોય તો ₹7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ પણ શરૂ થઈ છે. ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, ₹7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે. કેમેરાની આંખે આખી વિડીયો આવી. અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો હોય. પૈસાના કોથળાઓ ભરીને ઓફર, ધાક ધમકી, ઘર પાડી દઈશું, ગુંડાઓનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ. આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 478 જેટલા મતદારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે. 66 નગરપાલિકાના 461 વોટમાંથી 24 વોટ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે 4 મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપે સત્તા આંચકી લીધી છે. નગરપાલિકાની 1844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ સ્થિતિ જોતા લાગે છે કે ચૂંટણી જાણે નેતાઓ માટે રૂપિયા કમાવાનું સાધન બની ગઈ છે.